આગળ વાત કરીએ તો પાટણના સિદ્ધપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂત બિલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે મામલે વધુ માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો 6 કોંગ્રેસના કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મામલતદાર કચેરી ખાતે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો। તો કૃષિ બિલના વિરોધ કરવા માટે આ તમામ કાર્યકર્તાઓ ભેગા થયા હતા। ત્યારે સામાજિક અંતરના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી તેમની વિરુદ્ધમાં કરવામાં આવી છે। પાટણ સિદ્ધપુરના કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પ્રવીણ, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરી રહ્યો હતો, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન નહોતું આપવામાં આવ્યું, ત્યારે હાલ શું વધુ વિગતો મળી રહી છે? જે ચોક્કસ જો જણાવું તો પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર જે કૃષિ બિલનો વિરોધ કરવા માટે કોંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થયા હતા, તે હવે થોડા સમયથી ચાલી રહ્યું છે। હાલમાં ખેડૂતોનું જે આંદોલન એને સમર્થન આપવા માટે અહીંયા કૃષિ બિલોની હોળી કરવા માટે કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને સિદ્ધપુર જે મામલતદાર કચેરી છે તે અહીંયા જે કચેરીના આગળ કૃષિ બિલનો વિરોધ કર્યો હતો અને કૃષિ બિલની હોળી કરી હતી। ત્યારે અહીંયા કોંગ્રેસના કાર્યકર જે હતા તેની અંદર કોંગ્રેસના અગ્રણી કાર્યકરોમાં લાખાભાઈ રબારી, હમીદભાઈ માકણોજીયા, બિપિનભાઈ, ઇબ્રાહીમભાઈ સહિત જે કાર્યકર્તાઓ તેઓની સામે સિદ્ધપુર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો, જેની અંદર આ લોકોએ જે કહેવાય કે સામાજિક અંતરનો ભંગ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો, તે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે। જી, તેમજ પ્રવીણ, લોકોની અટકાયત કરવામાં આવી છે કે કેમ, તે અંગે શું સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે? ચોક્કસ જો વાત કરીએ તો હાલમાં આ તમામ પોલીસ દ્વારા તમામ જે 6 જેટલા જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ છે તેઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હજુ હાલમાં કોઈ તેઓની ધરપકડ કરવાની કે કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયની અંદર તેઓને અટકાયત કરવામાં આવશે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।